નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 6 લોહીની સગાઈનું સ્વાધ્યાય સોલ્યુશન. પરંતુ એની પહેલાં એક અગત્યની સૂચના. આપણે તમારા ધોરણના એટલે કે ધોરણ 9ના તમામ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન આ રીતના વિડીયો થ્રુ કરીએ છીએ. તો અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન્સ એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને સાથે સાથે અન્ય સોલ્યુશન્સ માટે પણ અમારી વોટ્સએપ ગ્રુપની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી જ તમે જોઈન થઈ શકો છો. બરાબર, ચાલો તો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન શરૂ કરીએ, જે ખૂબ નાનું છે. સ્વાધ્યાય છે અને પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સની અંદર તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 1 છે, અમરત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા હતા? તો ઉપમા આપતા હતા પાંજરાપોળની. પાંજરાપોળ જ્યાં આપણે જનરલી પશુઓને મૂકવા જતા હોય છે. બીજો પ્રશ્ન છે, બાપ રે તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો શો દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય આપણને બધાને ખબર છે, ગાડીના મુસાફર બોલે છે. આગળ વધીએ. અમરત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે શું? એનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય અમરત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. ચોથો પ્રશ્ન છે, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમરત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે એનો જવાબ છે, બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે, દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમરત કાકી શા માટે જોવા માંગતા હતા? તો એનો જવાબ છે, જે તમારી સામે અહીંયા આપણે મૂકેલો છે. બરાબર, આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 તરફ. અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તો એનો જવાબ છે, પરિચારિકાઓ મતલબ આપણે જેને નર્સ કહીએ છીએ એને ભલામણ કરી કે મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાડુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, વગેરે વગેરે જેવી, બરાબર, દૂધ ના હોય તો દાળમાં ચોળીને, જેવી સલાહો આપેલી. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. અમરત કાકી સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. તો એ વાક્ય તમારા માટે અહીંયા ખૂબ સરળ રીતે સમજાવેલું છે, જે તમે અહીંયા સુધી લખી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, દવાખાનાનું વર્ણન લોહીની સગાઈના પાઠના આધારે કરો. તો એ વર્ણન અહીંયા કરેલું છે અને આ પ્રશ્ન તમારા માટે આ ચેપ્ટરમાંથી IMP નીકળશે. બરાબર, બસ. તો અહીંયા આપણું જે સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે. આવા જ અવનવા સ્વાધ્યાયના સોલ્યુશન્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને લાઈક